આપણે ગજબ માણસો છીએ. આપણે ભૂતકાળમાંથી બહાર નથી આવતા, ભવિષ્ય આપણે ત્યાં જ આવવાનું છે એવું આપણે કહીએ છીએ, પણ આપણે ભીડમાં રહેવા, ઘેટાની જેમ જીવવા અને જીવાતની જેમ ખદબદવા માટે ટેવાઈ ગયા છીએ. આપણે માણસમાં ઈશ્વર શોધી લઈએ છીએ, ઈશ્વરને માણસ જેવો ગણી લઈએ છીએ અને પછી માણસને જીવ પણ નથી ગણતા અને એટલી હદ સુધી વિજયના આનંદમાં મદહોશ થઈ જઈએ છીએ કે 10 માણસોના મૃત્યુના સમાચાર વિક્ટરી પરેડમાંથી સામે આવે છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી 18 વર્ષે ટ્રોફી જીતી. આઈપીએલમાં આરસીબી જીતી એટલે જેટલા પણ ચાહકો હતા, જેણે વિરાટ કોહલીને રમતા જોયા છે, જેણે એબી ડિવિલિયર્સ કે ક્રિસ ગેલવાળી એ ત્રણની એ જોડીને જોઈ છે, જેણે આરસીબીનો ઇતિહાસ જોયો છે, એનો સંઘર્ષ જોયો છે, સતત એમને હારતા જોયા છે અને પછી જ્યારે આમ રમવાનો સમય આવે ત્યારે જ એમનો દિવસ ન નીકળે એ રીતે સતત પછડાટ ખાતા આરસીબીને જોઈ અને પછી એમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આરસીબીને જીતતા જોઈ ત્યારે બહુ જ સ્વાભાવિક હતું કે એમને ઉત્સાહ આવે. એમણે વિરાટ કોહલીને સતત રડતા જોયો એટલે બહુ સ્વાભાવિક છે કે વિરાટ કોહલીને રડતા જોઈને એમની અંદર પણ એ લાગણી આવે કે અમે જીત્યા. પણ વિરાટ કોહલીને ક્રિકેટ રમવાના અને પર્ટિક્યુલર આઈપીએલ રમવાના એટલે આ કોઈ બે દેશ વચ્ચેની એ વાત નહોતી કે આમાં દેશભક્તિ એ નહોતી. આ એક ગેમ હતી. આ ગેમનું વેપારીકરણ હતું અને એ વેપારમાં પૈસો ફરતો રહે, લોકો આવે છે અને મજા આવે છે જુએ અને બધાને બધી મજા છે તો કોઈને કોઈ પ્રશ્ન જ ન હોય. એટલી સરસ રીતે આપણે ક્રિકેટમાં શરૂ કરેલો ધંધો છે અને એ વેપારમાં જે ખેલાડી છે એના માટે ઇમોશનલ મુમેન્ટ છે કે ભાઈ એની એક ટીમ છે, એની ફ્રેન્ચાઇઝી છે, એને જીતવા માટે કોઈ વર્ષોના વર્ષ કરોડો રૂપિયા આપી રહ્યું છે અને એ લોકો જીતે એમના માટે બહુ જ મહત્વનું છે. દર્શકો પણ એની સાથે જોડાયેલા છે, ચાહકો જોડાયેલા છે, એમની એ લાગણી છે. પણ એ લાગણી એટલી બધી મહત્વની છે કે બધા એ ભૂલી જાય છે કે એ લોકો સુરક્ષિત છે, એ લોકોને રમવાના પૈસા મળ્યા છે, એ ચલાવવાના ચેનલોને પૈસા મળ્યા છે, બાકીના બધા લોકોનું કોઈને કોઈ વેપારી હિત એમાં જળવાયેલું છે. હજારો માણસ સટ્ટો રમે છે, સટ્ટામાં કોઈ જીતે છે, કોઈ હારે છે, કેટલાય માણસો મરી જાય છે સટ્ટામાં રૂપિયા હાર્યા પછી. પણ આ બધામાં ઉપર બેઠેલા જે માણસો છે બધાના પૈસા આમ ચૂસાઈને ત્યાં ઉપર જઈ રહ્યા છે. પણ નીચેના માણસો શું કરી રહ્યા છે? આપણે લાગણીશીલ દેશ છીએ, પણ આપણી લાગણી જો આપણને બુદ્ધિહીન બનાવી દેતી હોય તો બહુ ચિંતા કરવાનો વિષય છે કે આપણી અંદર ખાલી જો લાગણી જ હોય ને આપણે જો આપણી બુદ્ધિનો વપરાશ ન કરી શકતા હોઈએ અને ભીડનો હિસ્સો બની જતા હોઈએ તો આ બહુ ચિંતાનો વિષય છે. પણ આ સવાલ માત્ર ત્યાંની જનતા કે પ્રજાનો નથી, આ ઉજવણી કરવા માટે જતા લોકોનો માત્ર પ્રશ્ન નથી, એ સરકારોનો પણ છે કે શું તમને એટલું ભાન નથી પડતું કે જ્યારે લાખો માણસોની ભીડ ભેગી થવાની હોય ત્યારે એ વ્યવસ્થા તમારે કરવી પડતી હોય છે, તમારે ધ્યાન રાખવું પડે છે, તમે મેનેજમેન્ટ નથી રાખી શકતા અને પછી આરસીબીની વિક્ટરી પરેડમાંથી સંભવતઃ 10 જેટલા માણસોના મૃત્યુ છે, 20થી વધારે લોકો ઘાયલ થયા છે અને આટલા માણસો જે વિજય સરઘસમાં પોતાનો આનંદ વ્યક્ત કરવા કે પછી એ જીતની ખુશીમાં પોતાને સંમેલિત કરવા કે ભાગ બનવા માટે આવ્યા હોય એમની સાથે આ થાય એ અતિશય દુઃખદાયક છે. આખી દુનિયામાં આ પ્રકારના ફીવરને ક્રેઝ જોવા મળે છે. ફીફા જીત્યા પછી લોકો ગાંડ પણ કરે છે. એવું નથી કે માત્ર આ ભારતની સમસ્યા છે. ભારતમાં ભીડ વધારે છે અને ભારતમાં મિસમેનેજમેન્ટ પણ સરખામણીએ જોવા મળી જતું હોય છે ઘણીવાર અને એટલે ચર્ચામાં વધારે આવે છે. પણ ફીફા પછી કે એ સિવાયની પણ ઘણી બધી લીગ જે દુનિયાભરમાં ચાલતી હોય છે, જ્યાં જે ગેમ માટે આકર્ષણ, એ ગેમ પાછળ ગાંડા થતા માણસો એટલે ફેન્સ, ચાહક વર્ગ નામે એક એવો વર્ગ છે આ દેશમાં અને દુનિયામાં કે જે માત્ર એની પાસે લાગણી જ છે, બુદ્ધિ નથી વાપરતા અને એટલે જ આપણને એવી તસવીરો દેખાય કે જે જ્યાં સુધી સુખદ હોય ને ભાવુક કરનારી હોય ત્યાં સુધી આપણે એવું કહીએ કે બહુ ઇમોશનલ તસવીર છે, પણ પછી દેખાય છે એ બહુ જ ચિંતાજનક તસવીર છે. ભીડમાં કેવી રીતે વર્તવું એની કોમન સેન્સ આપણામાં એમ પણ નથી, ખાસા સમયથી નથી. એ કોઈ પણ જગ્યાની, એ ધાર્મિક સ્થળની ભીડ હોય, ક્રિકેટ પાછળની ભીડ હોય, આની જગ્યાએ કોઈ ધાર્મિક કાર્યક્રમમાં આવું થયું હોત તો દેશમાં બાકીના બહુ બધા લોકો વધારે અગ્રેસિવલી આ વાત કરતા, વધારે આક્રમકતાથી આ વાત કરતા. આ કોઈ ધાર્મિક ઉત્સવ નહોતો, પણ આપણે ત્યાં તો ક્રિકેટ પણ એક અલગ પ્રકારનો ધર્મ છે અને ક્રિકેટર ભગવાન છે એના આપણે એને એ રીતે જોઈએ છીએ અને એટલે આ જે થયું છે એ ખૂબ ચિંતા કરાવનારું છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયા પણ હાજર હતા. ટીમ છે એ બેંગ્લોર એરપોર્ટ પર પહોંચી, ત્યાં હજારો માણસો હાજર હતા. એના પછી એ લોકો વિધાનસભા ગયા અને પછી ત્યાંથી ચિન્નાસ્વામી સ્ટેડિયમ ગયા. જેટલી ક્ષમતા હતી એના કરતાં વધારે લોકો પહોંચી ગયા. અપેક્ષિત નહોતું, બહુ બધા લોકો એવી આશા નહોતી રાખી કે આરસીબી ટુર્નામેન્ટ જીતીને આવશે. એ જીતીને તો આવ્યા પણ એના પછી એ વિજયનો ઉત્સાહ છે ઉન્માદમાં ફેરવાયો અને ઉન્માદમાં ફેરવાય ત્યારે ભીડ શું થાય અને ભીડમાં રહેલા માણસોની શું હાલત થાય
એ તસવીરો આપણી સામે છે. અતિશય દુર્ભાગ્યપૂર્ણ તસવીરો છે. માણસોનું એકબીજાને કચડીને આગળ વધી જવું એનાથી વધારે પીડાદાયક શું હોઈ શકે? પણ ભીડ આ જ છે, ભીડનું સાયન્સ છે. તમને ધક્કો વાગે ત્યારે અતિશય ફોર્સ સાથે પાછો આવતો હોય છે. એની અંદર બાકીના બહુ બધા બળ ઉમેરાતા હોય છે. માણસ ઈચ્છે તો એ સ્થિર નથી રહી શકતો, એની લચક એ નથી જાળવી શકતો, એ પડે છે અને પછી પડે છે ત્યારે એ કચડાઈ જતો હોય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખૂબ બધા એના કારણો છે. એના વૈજ્ઞાનિક કારણો અને તથ્યો પર વારંવાર વાત થઈ છે. પ્રયાગરાજની ભીડ પછી કે પછી કોઈ મંદિરમાં થયેલી ઘટના પછી કે બાકીની જ્યારે તસવીરો સામે આવે છે, દુનિયામાં પણ આવું થાય છે. દુનિયામાં લોકો કોન્સર્ટમાં મરી જાય છે કેમ કે એટલી બધી ભીડ થતી હોય છે. ભીડનો ભાગ નહીં બનીએ તો ભીડનો ભોગ પણ નહીં બનીએ. આટલી સામાન્ય વાત જો આપણે સમજી લઈશું તો કદાચ ભીડથી જ ઇકોનોમી નથી ચાલતી. લાખો માણસો મરવા માટે ભેગા થાય તો જ અર્થતંત્ર આગળ નથી વધતું. અને એ અર્થતંત્રની આપણે જે વાતો કરી રહ્યા છીએ એનો અલ્ટિમેટ એને જેના સુધી પહોંચે છે એ તો બહુ ઓછા લોકો છે. આ કોઈ સામાન્ય માણસોનું બહુ વિશાળ અર્થતંત્ર આનાથી નથી ચાલી જતું. એટલે ઉત્સવો બહુ જ જરૂરી છે. ઉત્સવો એકબીજાને જોડે છે આપણને એકબીજાની સાથે. પણ એ ઉત્સવો જો આપણને ઉન્માદ તરફ લઈ જતા હોય ને પછી છેલ્લે પીડા અને કરુણા સિવાય કશું જ ન આપતા હોય તો વિચાર કરવાની જરૂર છે. જે તસવીરો સામે આવી છે કર્ણાટકમાંથી, કરીએ એના પર નજર. ವೇದಿಕೆ ಮೇಲೆ ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡ್ರಪ್ಪ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಎಲ್ಲ ಆ ಕಡೆ ಹೋಗ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಆ ಕಡೆ ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು, ಆ ಕಡೆ ಹೋಗಿ ಎಲ್ಲಾನು ಪ್ಲೀಸ್. ಹೋಗ್ತಾ ಇರ್ಬೇಕೆಲ್ಲ, ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ. ಹಿಂದೇಳಿ ಯಾರು ಯಾರು ನಿಂತ್ಕೊಂಡು ಬಂದ್ರೆ ಆ ಕಡೆ ಎಲ್ಲ, ಆ ಕಡೆ ಹೋಗಿ ಆ ಕಡೆ ಎಲ್ಲ. ದಯವಿಟ್ಟು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಇರೋರೆಲ್ಲ ದಯವಿಟ್ಟು ಇಳಿಬೇಕು. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಇಳಿಬೇಕು, ಎಲ್ಲ ಇಳಿದ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಎಲ್ಲ ಇಳಿಬೇಕೆಲ್ಲ ಇಳಿದ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು. ಯಾರು ನಿಂತ್ಕೊಂಡ್ಬಿಡಿ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಎಲ್ಲ ಖಾಲಿ ಮಾಡಿ ಪ್ಲೀಸ್. ದಯವಿಟ್ಟು ಬರ್ರಪ್ಪ, ನೀವೆಲ್ಲ ಬರ್ರಿ. ಬನ್ನಿ ಆ ಕಡೆ ಎಲ್ಲ ಇಳಿರಿ, ಎಲ್ಲ ಇಳಿರಿ ಎಲ್ಲಾನು. I'm also going little late to the hospital because now lot of trouble is there. I don't want to disturb the doctors who are trying to take care of the patients, and only the exact number is not been still this one. So we are at it. We appeal to all of them to still to be calm. How many people died? That is why we cut off. Lot of programs were there. We didn't want to continue with the program. Only within 10 minutes with one round we just closed it. And we appeal even in the metros, whatever the metros has been jammed. We are not able to start. We are taking a little bit time to see that everything comes to the normal position. હવે વાત કરીએ ગુજરાત પોલીસની. 2-3 ઘટનાઓ છે. ભાસ્કરનો રિપોર્ટ છે. દિવ્ય ભાસ્કરે રિપોર્ટ કર્યો છે કે કેવી રીતે સ્ટીરોઇડ્સ માટે યુવાનો લોકોને પેડલર બનાવી દેવામાં આવે છે. એટલે જીમમાં પોતાનું શરીર બહુ સરસ રીતે મજબૂત ને આકર્ષક બનાવવા માટે જતા છોકરાઓ એમને સ્ટીરોઇડના ઇન્જેક્શનના રવાડે ચડાવવામાં આવે. એના પછી એ બંધ ન કરી શકે. બંધ કરે તો એમને બ્લેકમેલિંગ શરૂ કરી દે. જીમ ટ્રેનર છે એ જ સપ્લાયર બની જાય, પેડલર બની જાય. હોમ ડિલિવરી થતી હોય પેલી ઓનલાઈન, કે તમે ઓર્ડર કરો ને તમે જ્યાં કહેશો ત્યાં મળી જશે, એ રીતે સ્ટીરોઇડ મોકલવામાં આવે. એને ડ્રગ ગણવું કે કેમ એનું બહુ અલગ વિષય છે ને એના પર બહુ બધા લોકોના મતાંતર છે.
પણ સ્ટીરોઇડ પણ ખતરનાક હોય છે અને એ સ્પર્ધામાં કે બીજે ક્યાંય કામ નથી લાગતા, શરીરને સાવ પાંગળું બનાવી દે છે, બહુ જ નુકસાનકારક છે. ડ્રગ્સ જે રીતે કામ કરે છે એ રીતે જ આ સ્ટીરોઇડના ઇન્જેક્શન પણ કામ કરી રહ્યા છે. ભાસ્કરનું આ વિશેષ ઇન્વેસ્ટિગેશન છે, પણ એમાં બહુ જ મહત્વની વાત એ છે કે એક 17 વર્ષનો છોકરો જ્યારે આનો શિકાર કે ભોગ બન્યો અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ગઈ, ત્યારે વડોદરા પોલીસ પર એવો આરોપ છે કે મિહિર તિરગર નામનો જે ટ્રેનર છે એની સામે જ્યારે ફરિયાદ થઈ ત્યારે પોલીસે સમાધાન કરાવ્યું બંનેની વચ્ચે. વડોદરા પોલીસ ના પાડી રહી છે કે ભાઈ અમે કોઈ આવું સમાધાન નથી કરાવ્યું અરજીમાં, પણ જો કે જે વ્યક્તિએ સમાધાન કર્યું એ પોતે કહી રહ્યો છે કે હા અમે પોલીસની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં જે કરવાનું હતું એ સમાધાન કરી દીધું. રૂપિયાની લેતી દેતી થઈ કે કેમ એનો કોઈ વિશેષ એમણે જવાબ આપ્યો નથી. આવી કોઈ પણ ઘટના સામે આવે ત્યારે પોલીસની ભૂમિકા પર બહુ પ્રશ્નો ઊભા થાય છે. પોલીસનું કામ શું છે? સમાધાન કરાવવાનું કામ છે પોલીસનું. રાજકોટથી સાંસદ, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, એમણે એક વિડીયો આપ્યો, એમણે પત્રકારોને બોલાવ્યા, પત્રકાર પરિષદને સંબોધિત કરી અને પછી એમણે તોલમાપ વિભાગની વાત કરી. એમણે કહ્યું કે એમના એક મિત્ર છે, ફેક્ટરી ચલાવતા હતા, તોલમાપ વિભાગના એક અધિકારી ત્યાં ગયા અને પછી ત્યાં ફેક્ટરીમાં કોઈક સમસ્યા હશે. એમણે રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદને ફોન કર્યો. વેપારીએ જ્યારે ફોન કર્યો ત્યારે રામભાઈએ પેલા અધિકારીને કહ્યું કે તમારે જે થતું હોય, દંડ આપવાનો થતો હોય એ કરી દો, બીજું કશું ન જોઈએ. દંડ તો કર્યો 12,000નો, વધારે થતો હશે, કદાચ ઓછો દંડ કરીને આગળ નીકળ્યા, પણ એના બદલામાં એ અધિકારી 25,000 રૂપિયાનો તોડ કરીને ગયા. એ 25,000નો તોડ કર્યા પછી રાજ્યસભાના સાંસદે એમને ફોન કર્યો કે તમે આવું કર્યું એ ન ચાલે, એટલે પેલા ભાઈએ એમને પૈસા પાછા આપી દીધા. કથિત રીતે એક બંસીલાલ ચૌહાણ નામના અધિકારી પર આરોપ લગાવ્યો છે. મીડિયાએ એમને પ્રશ્નો કર્યા ત્યારે એમણે વિશેષ જવાબ આપ્યા નથી. બંસીલાલ ચૌહાણ પછી 25,000 રૂપિયા પાછા આપીને રવાના થઈ ગયા અને એમણે સાંસદની માફી માંગી લીધી. સાંસદે સામે આવીને કહી દીધું ને એમણે એવું કહ્યું કે આવું કશું થાય તો તમારે એસીબીને ફોન કરી લેવાનો. આ બધાની વચ્ચે સવાલ એ છે કે તોડ કરવાવાળા માણસો, આ સાંસદની પહેલી ફરિયાદ નથી, તોડ કરવાવાળા માણસો બચી કેવી રીતે જાય છે? બીજું કે એમની આ હિંમત કેવી રીતે ચાલે છે? રામભાઈએ કહ્યું કે હું સાંસદ નહોતો અને ભાજપના કાર્યાલયની બાજુમાંની, પહેલાં એમણે કહ્યું હતું કે ત્યાં એક બિલ્ડિંગ બનાવી રહ્યા હતો તો ફાયરવાળા એમની પાસે 70,000 રૂપિયાનો તોડ કરીને ગયા, એમની પાસેથી એટલા રૂપિયા લઈને ગયા. આ પહેલી ઘટના નથી. કુમાર કાનાણી, કિશોર કાનાણી તરીકે પણ ઓળખાય છે, એ વરાછાના ધારાસભ્ય, એમણે એક પત્ર લખ્યો હતો સુરત પોલીસ કમિશનરને. એ ઘટના પણ બહુ જૂની નથી, જાન્યુઆરી 2025ની ઘટના છે. એમણે કહ્યું કે 8 લાખ રૂપિયાનો તોડ કર્યો સુરતમાં. સરથાણા પોલીસ સ્ટેશનમાં એક રેડ કરી, લાયસન્સ વગર એક હાર્પિક કંપનીની જગ્યાએ ડુપ્લિકેટ હાર્પિક બનાવીને વેચતા હતા. કોપીરાઇટ અને ટ્રેડમાર્ક માટે એના માલિકો અને પોલીસ એ ભેગા થઈને ફેક્ટરી પર રેડ કરે છે. ફેક્ટરી પર રેડ કરીને શું કરે છે? જેટલો જથ્થો છે એ બતાવતા નથી, પણ એની જગ્યાએ તોડ કરીને જતા રહે છે. પોલીસના કર્મચારીઓ એવું કહે છે કે અમે સમાધાન કરાવી રહ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોલીસનું કામ સમાધાન કરાવવાનું છે, એટલે વડોદરાના કેસમાં જીમ ટ્રેનર સાથે સમાધાન કરાવવાનું કામ છે. અહીંયા કંપનીના માલિક અને પેલા માણસની વચ્ચે સમાધાન કરાવવાનું કામ છે. અને જો સમાધાન કરાવવાનું તમારું કામ છે તો તમે પૈસા શેના લઈ રહ્યા છો? એટલે પોલીસનું કામ એ કરપ્શનને રોકવાનું છે કે પ્રોત્સાહન આપવાનું છે? એ વાતનો જવાબ સુરતની ઘટનામાં પણ ન મળ્યો. એમણે કહ્યું કે ગોડાઉનમાં 20 લાખ કરતાં વધારેનો માલ હતો, 3,31,000નો બતાવ્યો એફઆઈઆરમાં, અને પછી બાકીનો માલ છે એ સગે વગે કરાવી દીધો. એફઆઈઆરમાં બધું ખોટું બતાવ્યું. કુમાર કાનાણીએ બહુ જ ડિટેલમાં એક પત્ર લખ્યો. પત્રમાં સાથે એમણે એવું કહ્યું કે તમે 3 થી 12ના સીસીટીવી જોશો તોય તમને, 3 થી 2ના સીસીટીવી જોશો તોય તમને બધી ડિટેલ મળશે. પુરાવા નાશ થઈ શકે એમ છે. તમે તોડબાજીમાં જેટલા પોલીસ કર્મચારીઓ છે એમની સામે એક્શન લો. આ બધું જ જ્યારે કર્યું, એમણે એફઆઈઆરની નકલ પણ સામે આપી, મીડિયાની સામે આવીને પ્રતિક્રિયા આપી. જાન્યુઆરી મહિનાની આ વાત છે. આપણે જ્યારે આ કરી રહ્યા છીએ વાત જૂન મહિનામાં, ત્યાં સુધીમાં એ હેડ કોન્સ્ટેબલ જેમના પર આરોપ હતા, શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જગ્યાએ એમને એક પોલીસ સ્ટેશનમાં વહીવટદાર બનાવી દેવામાં આવ્યા. જે કર્મચારીને આ તપાસ સોંપવામાં આવી હતી, ડીસીપી ઝોને આલોક કુમારને તપાસ સોંપવામાં આવી હતી, એ તપાસમાં શું થયું? કયા પોલીસ કર્મચારીઓ સામે શું પગલાં લીધા? કોઈ જવાબ એમની પાસે નથી. જાન્યુઆરીની ઘટના જૂનમાં એટલા માટે યાદ કરી રહી છું કેમ કે નેતાઓ દર થોડા સમયે આ પ્રકારના તોડની ફરિયાદો કરવા માટે સામે આવે છે. એવું કહે છે કે અમે ફરિયાદ કરી, પણ એ ફરિયાદના અંતે થાય છે શું? એટલે આમાં પણ રામ મોકરિયા એવું કહી રહ્યા છે કે બંસીલાલ ચૌહાણ છે જેમના પર આરોપ લાગ્યો, એ એવું કહી રહ્યા છે કે તમે એસીબીને જાણ કરો અને ફરિયાદ કરો. પણ એમને જાણ કરવાથી કે ફરિયાદ કરવાથી કેટલો ફરક પડ્યો સિસ્ટમમાં? સામાન્ય માણસો શું આજે પણ એ તાકાત મહેસૂસ કરે છે? 2-3 કારણો છે. પરસ્પર જ્યારે બંનેના હિત સચવાતા હોય ત્યારે કોઈ ફરિયાદો કરતા નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે લોહીમાં કરપ્શન ઉતારી દીધું છે. આપણે ભ્રષ્ટાચારને શિષ્ટાચાર માનીએ છીએ. આપણે એવું કહીએ છીએ કે હું એક ખોટું કરું છું, તમે થોડું ખોટું કરી લો મારી સાથે, અને બંને ભેગા થઈને આ ખોટાને છુપાવી દઈએ.
પણ એ ઘટનાઓમાં જ્યારે માંડ કોઈક સામે આવે છે, એ કુમાર કાનાણી સામે આવે કે રામ મોકરિયા સામે આવે, 4 મહિના પછી, 5 મહિના પછી કે 6 મહિના પછી તમે એ સમાચારને ફરીથી પાના પલટાવીને જુઓ, એ માત્ર સમાચાર હોય છે, એક દિવસ માટે સેન્સેશન હોય છે, ચારે બાજુ એ ચર્ચાનો વિષય બને છે, ફરક નથી પડતો. એટલે બંસીલાલ ચૌહાણ વ્યવસ્થાનો હિસ્સો રહેવાના જ છે. જે રીતે સુરતમાં પેલા પોલીસ કોન્સ્ટેબલ 6 મહિના પછી એ વ્યવસ્થાનો જ હિસ્સો છે, જે રીતે વડોદરામાં બાકીના બધા જ લોકો જે લોકોએ તોડ કર્યો હશે સંભવતઃ, એ પણ વ્યવસ્થાનો હિસ્સો છે. એ લોકો સિસ્ટમમાંથી બહાર ક્યારેય જતા જ નથી. એટલે તમે ગમે તેટલી ફરિયાદો કરો કે પછી એસીબીની વાતો કરો, વ્યવસ્થા નથી બદલાઈ. એ વ્યવસ્થા બદલાવાના બહુ જ બધા પરિબળ છે. સૌથી પહેલાં તમે જેને સ્ટ્રિક્ટ એક્શન કહી રહ્યા છો, એ તો એ અમુક સીમિત વર્ગ સામે છે. 10,000ની, 20 રૂપિયાની, 50 રૂપિયાની કે 50,000ની એટલી લાંચ લેતા તમે જે નાના કર્મચારીઓને પકડો છો, તમારા આઈએએસ અને આઈપીએસ તો જાણે ગંગાજળથી નાહીને આવ્યા હોય ને એટલા પવિત્ર હોય, એવી એક્શન તમે એમની સામે નથી લઈ શકતા. એન્ટી કરપ્શન બ્યુરોનો પોતાનો જ રેકોર્ડ છે કે એમણે કેટલા આઈએએસ કે આઈપીએસ સામે અત્યાર સુધી પગલાં લીધા. કોઈ આઈએએસ કે આઈપીએસ છે એટલા માટે એ કરપ્ટ જ છે એવું માની લેવાની વાત નથી. પણ એ આઈએએસ ને આઈપીએસ છે એટલે સાવ શુદ્ધ છે ને એની સામે કોઈ પગલાં જ ન લેવાય, એ પણ બહુ અતિશયોક્તિ છે. જેટલી પણ પ્રેસ નોટ સામે આવે અથવા જેટલા પણ કર્મચારીઓ સામે દેખાય, એના તમે આંકડા જુઓ ત્યારે પણ તમને દેખાય કે તમે કોન્સ્ટેબલને પકડી રહ્યા છો, તમે પીએસઆઈને પકડો છો, પણ અત્યાર સુધીમાં એક જ વાર તમે વિધાનસભા કે સચિવાલય સુધી પહોંચી શક્યા છો. તમારા હાથ કાનૂનના એટલા બધા લાંબા છે, પણ એ બહુ જ કોમ્પ્રોમાઇઝડ પણ છે. એટલે લાંબા છે હાથ, એની પાસે શક્તિ છે, પણ એ શક્તિમાં એટલી બધી મર્યાદાઓ છે કે તમે ટ્રેપ વગર જ્યારે તમારે કોઈ પણ ફરિયાદ કે કશું કરવું હોય ત્યારે તમારે પરવાનગી લેવી પડે છે, અને એ પરવાનગી વડી ઓફિસથી ક્યારેય આવતી જ નથી. એ વડી ઓફિસથી ન આવતી પરવાનગીઓ એ કેટલા કરપ્શનને સાચવીને બેઠી છે, એનો જવાબ પણ રાજ્યની સરકાર, રાજ્યનું એન્ટી કરપ્શન બ્યુરો જાતે આપી શકે છે. રામ મોકરિયાએ શું કહ્યું, જે તે સમયે કુમાર કાનાણીએ શું કહ્યું હતું, ઘટનાઓ બે બહુ જ અલગ છે, પણ છેલ્લે બંને વાત આખરે તોડની છે. એક ઘટના છે જે રામ મોકરિયાની આજની ફરિયાદ છે, અને એ ફરિયાદનું ભવિષ્ય શું છે એ તમને કુમાર કાનાણીની ઘટનામાં દેખાશે, કે જે એમની ફરિયાદનું ભવિષ્ય થયું આજે 6 મહિના પછી, કે કોઈની સામે કશું થયું નથી. રામ મોકરિયાની ઘટનામાં પણ એ જ થવાનું છે. બંસીલાલ ચૌહાણ 25,000 રૂપિયા પાછા આપી દેશે, પણ એ બીજા માણસો સાથે 50,000નો તોડ નહીં કરે એની કોઈ ગેરંટી નથી, કેમ કે દરેક વખતે વચ્ચે પડવા માટે રામ મોકરિયા નહીં હોય. દરેક વખતે ધારાસભ્યો ફરિયાદ નથી કરતા, અને એમની ફરિયાદોને દરેક વખતે ગંભીરતાથી નથી લેવાતી. જ્યાં સુધી વ્યવસ્થામાં પરિવર્તન નહીં કરીએ ત્યાં સુધી એક બે ઘટનાઓમાં આપણને સરસ લાગશે કે રામભાઈએ સરસ કામ કર્યું એટલે એમણે તો સરસ જ કર્યું, પણ એના પછી જેણે કરવાનું છે એ લોકો શું કરી રહ્યા છે. સાંભળીએ સાંસદ રામ મોકરિયાને. ગઈકાલે લગભગ 5 વાગ્યાની આજુબાજુ એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો. એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો. એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા. એ કે બરાબર છે. એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે. એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું. કે બીજું કંઈ લીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે. એટલે અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો. એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ. વાત વિસાવદરની પેટા ચૂંટણીની પણ કરીએ. કિરીટ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, એમના સમર્થનમાં પ્રચાર કરવા માટે સ્ટાર પ્રચારકોની યાદી આવી ગઈ છે, જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત બહુ લાંબી યાદી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની. કોંગ્રેસ પણ આક્રમકતાથી પ્રચાર કરી રહી છે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવી રહ્યા છે. એ સિવાય પણ બહુ લાંબી જાતિગત સમીકરણોની ગણતરી છે. કિરીટ પટેલ પર આરોપ ગોપાલ ઇટાલિયા લગાવી રહ્યા છે ખેડૂતોના પૈસા ખાઈ જવાના. કિરીટ પટેલ અચાનક જ ચાલુ સભામાં ભાષણ આપતા રડી પડે છે અને પછી કહે છે કે હું ખેડૂતોના પૈસા કોઈ સંજોગોમાં ન ખાઈ શકું. ગોપાલ ઇટાલિયા શું આરોપ લગાવી રહ્યા છે, એ સિવાયના આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પર શું આરોપ કરી રહ્યા છે, કિરીટ પટેલ શું કહી રહ્યા છે, આખી આ સ્પર્ધામાં કોંગ્રેસ ઉભરીને કે ઉપસીને સામે આવશે, ગયા વખત કરતાં વધારે વોટ મેળવી શકશે કે કેમ, એના પર હજુ પ્રશ્ન છે.
સાંભળીએ નેતાઓને જે વિસાવદરની ચૂંટણીમાંથી પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હું તમને એમ કહેવા આવ્યો છું કે અસવાર તમને વ્યવસ્થિત લાગતો હોય બેહારો ઘોડા ઉપર છે, તબડક તબડક નો હાંકીએ તો કહેજો આખા તાલુકાના સરકારી તંત્ર. એક ગરીબ માણસને, લાચાર માણસને કેટલી લાચારી કરાવે છે આ ભાજપની સરકાર. કે ખેડૂત એમ કે ઉનાળે 3 તગારા ટાશ ભરીને મારે જરા કેળો ભરવો છે, ત્યાં તો જાણે તમે પાકિસ્તાન કે અહીંયા ટાશ લેવા આવ્યો એમ તમારી ઉપર તૂટી પડે. પણ માથાભારે માણસોએ અનેક સરકારી જમીન ખોતરીને ખાઈ ગયા, માટી વેચી દીધી, રૂપિયાવાળા થઈ ગયા. તો ભાજપનો મામલતદાર, ભાજપના કલેક્ટરની હિંમત નથી કે માથાભારે માણસનું ટ્રેક્ટર ઊભું રાખે. હજારો એકર સરકારી જમીન ખોતરી નાખી ગુંડાઓએ, માટી વેચી દીધી. હું સાચું બોલું છું ખોટું? પણ તમે 3 તગારા ટાશ કાઢી તો વિસાવદરને પોલીસ સ્ટેશનથી સિંઘમો આવે, પકડી જાય તમને કે કેમ ટાશ કાઢી, તને પૂછ્યા વગર. આ પરિસ્થિતિ કોણ બદલશે? આ પરિસ્થિતિ કેવી રીતે બદલાશે કે એક નાના માણસના કાયદા અલગ, માથાભારે માણસોના કાયદા અલગ, રૂપિયાવાળાના અલગ. આ પરિસ્થિતિ કોણ બદલશે? આપણે પોતાએ બદલવાની છે. ચૂંટણીઓમાં મતદાન કરીને પરિસ્થિતિ બદલવાની છે. 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે. અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડિયાને જ્યારે કેન્સર થયું, એ બીમારીમાં હતા. અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા ગયા, અમને એમ થયું કે નહીં, અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા. જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા, એમને લાલભાઈ અમેરિકા જવાના હતા, હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા. ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. અને હવે વાત કરીએ પાકિસ્તાનની. આપણે ઓપરેશન સિંદૂર કર્યું, એના પછી આપણે ઓપરેશન સિંદૂરમાં શું કર્યું અને આપણે શું કામ એ કરવું પડ્યું, એ વાત વિશ્વને સમજાવવા માટે, એમને ગળે ઉતારવા માટે આપણા ડિપ્લોમેટ્સ, આપણા અધિકારીઓ, આપણું સર્વપક્ષીય દળ બેઠકો કરી રહ્યું છે દુનિયાભરના દેશોમાં. દુનિયાને આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભારત શાંતિ ઈચ્છે છે, ભારત શાંતિપ્રિય દેશ છે, ભારત બુદ્ધનો દેશ છે, ભારત યુદ્ધ નથી ઈચ્છતો, પણ અમારે કરવું પડ્યું કેમ કે વગેરે વગેરે આ થયું. આ પ્રકારે આપણે દુનિયાને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી દુનિયા આપણને સહકાર આપે. ઘણી જગ્યાએથી વિડીયોઝ પણ સામે આવે છે, પણ એ બધું જ ઘણીવાર ફોર્માલિટી એટલે સાબિત થતું દેખાય અથવા પ્રશ્ન થાય એના પર. એનું કારણ કે પાકિસ્તાનને સતત આર્થિક સહાય દુનિયા કરી રહી છે. જો આપણે પાકિસ્તાન વિરુદ્ધ આપણો નેરેટિવ દુનિયામાં સારી રીતે પહોંચાડી શક્યા તો પાકિસ્તાનને સતત સહાય કેવી રીતે મળી રહી છે? યુદ્ધ દરમિયાન IMF એ 8,500 કરોડ રૂપિયાની મદદ કરે છે પાકિસ્તાનને, અને એ મદદ પછી ફિલિપિન્સમાં, મનીલામાં એશિયન ડેવલપમેન્ટ બેંક, આપણે ખૂબ વિરોધ કર્યો કે તમારે પાકિસ્તાનને મદદ ન જ કરવી જોઈએ, તો પણ આપણી વાતને અવગણીને 3 જૂન 2025 એ $800 મિલિયન લોન સેન્કશન કરે છે પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિને સુધારવા માટે. જે દેશ પોતાની આર્થિક પરિસ્થિતિનો અથવા એના રૂપિયાનો ઉપયોગ સતત કરતું હોય આતંકવાદના પોષણ માટે, આપણે એનું સાબિતી આપવાનો પ્રયત્ન કરતા હોય ને તોય આપણે દુનિયા આપણને આમ નોડિંગ કરે ને આપણને હા પાડે ને હકારમાં આપણી સાથે ઊભી રહે એનો પ્રયત્ન કરતા હોઈએ અને પ્રયાસ કરતા હોઈએ, તે દુનિયા ખુલ્લેઆમ આતંકવાદને પોષણ કરી રહી છે. દુનિયાના ડબલ સ્ટાન્ડર્ડ આપણે વારંવાર જોઈ ચૂક્યા છીએ. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે એક સમયે એમણે જેમને આતંકવાદી ઘોષિત કર્યો હતો, સાઉદી અરબમાં ગયા, સ્થિતિ બદલાઈ તો એને પોતાની સાથે ઊભા રાખીને એની પીઠ થપથપાવતા હતા. જે દેશો એકબીજાના દુશ્મન જેવા હતા, એકબીજાની સાથે ઊભા હતા. આપણે જ્યારે બહિષ્કારની અને બાકી બધી વાતો કરી રહ્યા હતા ત્યારે એ જે રીતે સંભાવના હતી બિલકુલ એ રીતે, જેમ સ્મશાન વૈરાગ્ય હોય એ રીતે જ આપણું થોડા સમય માટેનું વૈરાગ્ય કે થોડા સમય માટેનો વિરોધ હતો. થોડા સમય માટે આપણી પેલા બિલાડીના ટોપની જેમ ઊગી નીકળતી આપણી દેશભક્તિ, અને પછી જ્યારે ખરેખર જરૂર પડે દેશ માટે કર્તવ્ય નિભાવવાની વાત આવે ત્યારે સાવ મરી જતી આપણી દેશભક્તિ, એ હવે ઓપરેશન સિંદૂરના નામે પોલિટિક્સમાં વ્યસ્ત છે.
સરકાર પ્રયત્ન કરી રહી છે દેશવાસીઓને એવું કન્વિન્સ કરવાનો. પ્રધાનમંત્રી પોતે ડાયલોગ એ પ્રકારના બોલી રહ્યા છે જે ફિલ્મોમાં પણ નથી આવતા કે મેરી રગો મેં ઉબલતા હુઆ સિંદૂર ખોલ રહા હૈ. એની સામે વિપક્ષ પણ એ જ પ્રકારના ડાયલોગમાં વ્યસ્ત છે કે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે ટ્રમ્પને બોલા નરેન્દર કર લો, સરેન્ડર કર દિયા ઇન્હોને સરેન્ડર. એનું કારણ એ છે કે બધી બાજુથી જ્યારે તમને મનોરંજન પીરસવામાં આવે ત્યારે સમજવાનું કે વાંક માત્ર મનોરંજન પીરસનારનો નથી. વાત એ સામાન્ય માણસોનું પણ છે કે જેને મનોરંજન જ જોઈએ છે, જેને પોતાના રાજનેતાઓ પાસેથી અપેક્ષા જ નથી કે ઓપરેશન સિંદૂર આપણે કરવાનું હતું, કરી દીધું, વાત પૂરી થઈ ગઈ, હવે તમે વાત કરો દેશના વાસ્તવિક મુદ્દાઓ પર. વિપક્ષ પણ એ જ રાજનીતિ કરે છે, પક્ષ પણ એ જ રાજનીતિ કરે છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ એક ડાયલોગ માર્યો છે કે વન નેશન વન હસબન્ડ જે પ્રકારની એમણે એ ભલે જોક માર્યો હોય પણ એ જોક આ વિષય પર આ રીતે મજાકની જેમ મૂકવો કે કેમ એના પર બહુ મોટું પ્રશ્નાર્થ છે. તો આ બધા આ કેમ કરી રહ્યા છે? કોઈ જ ભળવી રહેવો નથી નીકળતો કે જેવું કે મૂકો આ બધી વાતોને. તમે એકના એક પ્રશ્નના વિમાન તૂટ્યા તો તૂટ્યા અને ન તૂટ્યા તો ન તૂટ્યા, તમે શું કામ એ વાતને એટલી ખેંચી રહ્યા છો? શું કામ તમે એનો પોલિટિકલ ઉપયોગ કરવા માંગો છો? પક્ષમાં કે વિપક્ષમાં, સાથે કે સામે? તમારી પાસે દેશના બાકીના વાસ્તવિક મુદ્દાઓનો જવાબ છે? આપણે જ્યારે કહી રહ્યા છીએ કે આપણે અર્થતંત્ર પર ફોકસ રાખવા માટે ને એના પર ધ્યાન આપવા માટે આ બધું કરી રહ્યા છીએ, ત્યારે એ આંકડા તો કહી રહ્યા છે કે આપણે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બહુ જ મોટો ઘટાડો આવ્યો છે. મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો બહુ જ મોટો ઘટાડો એ આપણને બેરોજગારી બાજુ લઈ જશે. આપણે જીડીપીની વાત કરીએ છીએ ને આપણે એમાં આગળ વધ્યા છીએ ને એટલે આપણા દેશને અભિનંદન એના માટે. પણ આપણે આગળ વધ્યા માત્ર એ જ વાતની ખુશીમાં વ્યસ્ત થઈ જઈશું કે પછી આપણે પાછળ વળીને જોવાનું છે કે પર કેપિટા ઇન્કમમાં આપણે ક્યાં છીએ? આપણે જ્યારે સરખામણી વિશ્વના એ દેશો સાથે, આપણી સરખામણી પાકિસ્તાન સાથે તો છે નહીં. બાંગ્લાદેશ તો પોતાની ચલણી નોટમાંથી પોતાના જેને રાષ્ટ્રપિતા અત્યાર સુધી કયા અને જે ખરેખર બાંગ્લાદેશના સર્જન માટે જવાબદાર છે એને હટાવી દે છે. તો બાંગ્લાદેશ કે પાકિસ્તાન કે આપણા જે પડોશીઓ છે એ આપણી સરખામણી નથી. જો આપણી સરખામણી આપણે ચાઇના સાથે કે પછી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે કરી રહ્યા છીએ તો આંકડાઓ મેળ નથી ખાતા અને ના સામાન્ય માણસનો મિજાજ મેળ ખાય છે. દરેક વખતે દેશની પ્રગતિ માટે દેશના શાસક માત્ર જવાબદાર નથી હોતા, નાગરિક પણ હોય છે. સૌથી પહેલા અને સૌથી મોટા નાગરિક હોય છે. જો અમેરિકા મહાન છે તો એ માત્ર એના શાસકોથી મહાન નથી, એના નાગરિકોથી મહાન છે. જો ચીન કશુંક સરસ કરી શકે છે તો એ માત્ર એક બે નેતાઓથી નથી કરી શકતા કે એક બે શાસકો કે એમની નીતિઓ માત્ર પરિવર્તન નથી લાવી શકતી. એ નીતિઓ બહુ જ મહત્વની છે પણ ત્યાંના માણસો મહત્વના છે. આપણે દેશના નાગરિકો તરીકે એન્ટરટેનમેન્ટને એટલા બધા ભૂખ્યા થઈ ગયા છીએ અને આપણને એટલી બધી બધા લોકરંજક એટલે થઈ ગયા છે કેમ કે લોકોને મજા આવે છે મનોરંજનમાં. ઓપરેશન સિંદૂર પણ આપણા દેશમાં રાજનીતિ માટે મનોરંજનનું માધ્યમ બની ગયું છે અને પાકિસ્તાન એના સ્વભાવ પ્રમાણે આપત્તિને અવસર બનાવીને આખી દુનિયામાંથી ભીખ ભેગી કરી રહ્યું છે અને દુનિયા આપી પણ રહી છે, મદદ કરી રહી છે પાકિસ્તાનને. એ અતિશય દુર્ભાગ્ય છે અને માત્ર આપણું નહીં, દુનિયાનું દુર્ભાગ્ય છે. કેમ કે ભારત એકમાત્ર પીડિત છે નહીં, ભારત બહુ પીડિત છે કેમ કે આપણને પડોશીઓ એવા મળ્યા છે ને આપણા નસીબ એવા કે આપણી ભૂગોળ એવી છે, આજુબાજુ બધા ભટકાયા એ. પણ દુનિયા પણ ભોગ બની રહી છે અને જ્યાં સુધી એનું પોષણ થતું રહેશે એટલે જે અમેરિકાએ સાપને પાડીને મોટો કર્યો એ સાપ તો અમેરિકાને ડંખ્યો છે. એટલે કોઈ દુનિયાનો દેશ બાકી નથી રહેવાનો જો એ રીતે આતંકનું પોષણ એ કરતા રહેશે. એટલે મનીલામાં બેઠા બેઠા ફિલિપિન્સના માણસોને જો એવું લાગતું હોય કે આતંકવાદ એમનો ભોગ નહીં લે કે પછી યુએસએને એવું લાગતું હોય કે ચાઇનાને એવું લાગતું હોય તો બધા જ થાપ ખાઈ રહ્યા છે. કેમ કે આતંકવાદ ખરેખર કોઈ એડ્રેસ કે સરનામું નથી જોતો. એ તો ગુસ્સે છે, એ તો કટ્ટરતા છે, એ તો કોઈને પણ મારે છે. એટલે કમનસીબે દુનિયા પોતાની જાતે જ ખાડામાં પડી રહી છે. ભારતમાંથી જે રાજનીતિક પ્રતિક્રિયાઓ સામે આવી કરીએ એના પર નજર. ਐ ਯਾਰ ਸੰਦੂਰਾਂ ਦੇ ਨਾਂ ਤੇ ਵੋਟਾਂ ਮੰਗਦੇ ਨਹੀਂ ਸੰਦੂਰ ਦਾ ਜਿਹੜਾ ਮਜ਼ਾਕ ਉੱਡਿਆ ਉਹ ਨਹੀਂ ਦੇਖਿਆ ਤੁਸੀਂ ਵੀ ਮਤਲਬ ਅਸੀਂ ਸੰਦੂਰ ਵੀ ਭੇਜਾਂਗੇ ਹਰ ਘਰ 'ਚ ਤੁਹਾਡੇ ਘਰੇ ਆਊਗਾ ਫਿਰ ਤੂੰ ਲਾ ਲੇਗਾ ਫਿਰ ਕਹਿ ਦੇਗਾ ਵੀ ਆ ਲੈ ਮੋਦੀ ਦੇ ਨਾਂ ਦਾ ਸੰਦੂਰ ਲਗਾ एक वन नेशन वन हस्बैंड ये स्कीम है। देखो आज जो बयान गिरा हुआ यहां से पता चलता है भी आम आदमी पार्टी और ये इनका मुख्यमंत्री कितने नीच और घटिया बात कर सकता है। ये कह रहे हैं अभी वन नेशन वन हस्बैंड। यार आप भाई ये सेंटर में अगर बीजेपी की एनडीए की सरकार है उसने अगर पाकिस्तान को धूल चिटा दी तो आप बर्दाश्त नहीं कर पा रहे। आप हर वक्त पाकिस्तान के साथ खड़ा होने के दिखाने के लिए भी हम पाकिस्तान के साथ हैं, आप कुछ भी बोलोगे। भगवंत मान साहब मैं ये बात भी माफी मांग के कह रहा हूं जो आपने ये बात संदूर के ऊपर बात की है ना, ये आप आदी हैं इन चीजों के।
हमारी संस्कृति, हमारा सभ्याचार, भारत की नारी और भारत के पुरुष को ये चीजें कभी भी ना सिखाती है, ना बर्दाश्त करती है। ये आप हो जो अपने घर में ट्रेंड हो ये चीज करने में। वो बदलाव की बात नहीं कर रहा मैं, जो आप अपने फैमिली में, अपने परिवार का बदलाव करते हो, चयन करते हो, मैं कहना नहीं चाहता था। लेकिन आज जो आपने ये मोदी साहब के लिए ये शब्द बरते हैं, आपको कभी माफ नहीं करेगा देश। और आप माहिर है इस चीज में, मुख्यमंत्री बनके किसी की मांग में संदूर भरना और उससे पहले किसके संदूर भरना, ये आप जानते हैं। मैं इससे ज्यादा कुछ कहना नहीं चाहता। नीच बात आपने की है। એનાલિસિસમાં અત્યારે બસ આટલું। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો। શાસકો પરની આપણી ફરિયાદો બહુ જ વ્યાજબી છે અને બહુ જ સ્વાભાવિક પણ છે। આપણે રાજનીતિને જે સવાલો કરીએ છીએ એ પણ બહુ જ સ્વાભાવિક છે, પણ દેશ નાગરિકોથી મહાન બની શકે છે। આપણે આપણું કર્તવ્ય કેટલું નિભાવીએ છીએ એવો એક પ્રશ્ન પોતાની જાતને પણ કરતા થઈએ। નમસ્કાર।